તો યુજીસીનો વધુ એક વિદ્યાર્થીના હિતમાં નિર્ણય, જેમાં એક સાથે બે કોર્સમાં અભ્યાસ કરાવવા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે। બે કોર્સમાં એડમિશન માટે જરૂરી વ્યવસ્થા કરવા આદેશ। વીએનએસજીયુ સહિત તમામ યુનિવર્સિટીઓને યુજીસીનો આદેશ। વીએનએસજીયુ દ્વારા યુજીસીના આદેશનું અમલીકરણ કરવામાં આવ્યું। વીએનએસજીયુના વિદ્યાર્થીઓ એક સાથે બે કોર્સ કરી શકશે। વિદ્યાર્થીઓને માઇગ્રેશન એલસીના અભાવે મુશ્કેલી થતી હતી। યુજીસીના બાદ વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવે એક સાથે બે કોર્સ કરી શકશે। કઈ રીતનો આ કોર્સ હશે અને કઈ રીતની પ્રક્રિયામાંથી વિદ્યાર્થીઓએ પસાર થવું પડશે, વિશે આપણી જોડે ઉપસ્થિત સીધી વાત કરીશું તેમના જોડે। જી સર। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા વિદ્યાર્થી એક સાથે બે સ્નાતક કે અનુસ્નાતક અભ્યાસક્રમ કરી શકે છે। એની અંદર મુખ્ય બાબત જે છે કે ખાસ કરીને પેરામેડિકલ અને મેડિકલ સિવાયના અને એલએલબી અને બીએડ સિવાયના જે આર્ટ્સ અને કોમર્સના જે ખાસ કરીને અભ્યાસક્રમો જે છે તેની અંદર વિદ્યાર્થી એક સાથે બે અલગ અલગ સમયે ચાલતા અભ્યાસક્રમની અંદર લઈ પણ શકે છે। એની સાથે સાથે એની અંદર એનઓસી અને ટીસી એ પણ કાઢી નાખવામાં આવ્યું છે, કારણ કે વિદ્યાર્થી એક સાથે બે ડિગ્રી લેવાથી વિદ્યાર્થી ખૂબ ઝડપથી ઇન્ટરડિસિપ્લિનરીના જમાનામાં અને આઈપીઆર અને ઇનોવેશનના જમાનાની અંદર અને ભારત રાષ્ટ્રને ત્રીજું આર્થિક મહાસત્તા બનાવવા માટે બબ્બે કોર્સ ભણવા ખૂબ વિદ્યાર્થી માટે ભણવા માટે જરૂરી છે। માટે યુજીસીએ આપણી યુનિવર્સિટીઓને એક સાથે બે કોર્સ કરવાની મંજૂરી આપી છે। વિદ્યાર્થીઓને તેનો કઈ રીતે લાભ મળશે અને હમણાં સુધી આ કોર્સ ન હોવાના કારણે કેવી સમસ્યાનો સામનો વિદ્યાર્થીઓ કરી રહ્યા? અત્યાર સુધી આ કોર્સ ન હોવાને કારણે વિદ્યાર્થી એક જ કોર્સ કરી શકતો હતો, એટલે એના જે સ્નાતક કક્ષાના 3 વર્ષ હોય તો તે અને અનુસ્નાતકના 2 વર્ષ, એટલે કુલ એના 5 વર્ષ એના જિંદગીના ઓછા થઈ જતા હતા। હવે બે કોર્સ કરવાથી એવું બનશે કે એના જિંદગીના 5 વર્ષ ઘટી જાય છે અને 5 વર્ષ અગાઉથી ભારત રાષ્ટ્રની અલગ અલગ જે પદવીઓ જે છે તે મેળવી શકશે અને ભારત રાષ્ટ્રનો જે બૌદ્ધિક દંડ છે, જે બ્રેઇન ટ્રેન થાય છે, અહીંથી વિદેશ જાય છે, એની જગ્યાએ ડબલ ડિગ્રીને કારણે એ વિદેશમાં ગયેલો બુદ્ધિદંડ જે છે અહીં પાછું પણ આવી શકશે અને અહીંથી જે બુદ્ધિદંડ જે જતો હતો બ્રેઇન ટ્રેન, એની અંદર ઘટાડો ખૂબ મોટે પાયે થશે। બિલકુલ, બંને કોર્સ વિદ્યાર્થીઓ કરી શકશે તે માટેની જે વ્યવસ્થા અને આદેશ યુનિવર્સિટીને કરવામાં આવ્યો છે, ત્યારે આગામી દિવસોમાં તેનો સીધો લાભ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મળવા જવાનો છે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।